હે ફેમિલી, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત લગભગ જોઈ લો 5:30 વાગે કરી દીધી છે. તો જેવું ઉઠ્યો નહીં તો દરબાર તો બને જે વ્લોગમાં આ તો લેટ ઉઠ્યો ઘટું તું. આજ તો લેટ ઉઠ્યો લે. આય કોણ આવી લે? હું દાટન કરવા જાઉં. હાલ ના ભાઈ હજી વાર હો ગયા ઉગાડું. એ કાલ તો શાંતિથી ઊંઘવાનું, એટલે કોઈ ટેન્શન જ નહીં. કેવું પણ ઘટીએ ઊંઘવા દે તાણો જ વહેલું વહેલું. લખી છું લોક બગા મૂકી જાય હજુજી ના ભોય પડે. હા તો કા લેગી હું પકડી દી બીજા હાલા કા લઈ લઉં. ગળું તોડતો નહીં ભાવ. હે ગટુભાઈ આવજો. કહેતા જ નહીં. તો ભાઈ ફરીથી 7 વાગે આપણે નીકળી ગયા છીએ. જોઈ લો, કમેન્ટ કરજો કઈ બસ સ્ટેન્ડ છે. તો ભાઈ આજે લગભગ 500 મીટર જેટલું ચાલીને જવા છે. તો આપણે ડેલી એટલું તો ચાલવાનું થાય છે. તો જોઈ લો ભાઈ, જેટલું બને એટલું આનાથી બચીને રહેવા જોઈએ. તો ભાઈ અહીંયાથી હવે હું બેસીશ. લગભગ 1 કલાક થઈ ગયો. હજી અડધો કલાક લાગશે. આવા ફરીથી આપણે એક નવા ઇકો બેવું પડશે. જો આ ઇકો ભરાય એમાં બેવું પડશે પાછું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા. જોઈ લો હવે ઓફિસ જવાની હજી 15 મિનિટ વાર છે. તો ચાલો મળીએ હવે સોજે. તો ભાઈ 5 વાગી જાય ને આપણે નીકળી ગયા.
તું જ દહીં નાકે તાપ લાગે તો મોટું તું તો મોટું તો એ ચીકુ વાળું હતું. અત્યારે નહીં મસ્ત ફ્રેશ થઈ જાય હો કેવું સપ્તાહે ઊંઘ તો જેમ નહીં યાદ એની હોકને આપી જતો તે દાર તો પગ ગાળ દીધેલો પછી એવું બોગા પાડે ને લેટજી ખાવે દીપાભાઈ બોલાજી રમાડું હોય દીપલા લેજે વન રમાડે છે કર કર બંધ કરું હા લે હું પાડી દઉં છે हो જાય એક એક ટેપુ પર બે હોય આ રેવા મત છે ને ઓ મોપા એક ટેપુ એવો મોપા કરી બે હેરે દીધા બસ ડોકું પડી ગયું હેલું વાકી આવો કર દઉં તમે બનાવો લાઈટ બંધ કરી દઉં ચલો ઊંઘવા 9 વાગી ગયા કાલે ફોન કરતો